સભ્ય સમાજને ન શોભે તેવી બીભત્સ ગારો બોલવાને લઈ વોરાસમની ગામે એક જ કોમના બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના બે દીકરાઓની જાનને જોખમ હોવાના ડરથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે વાગરા તાલુકાના વોરાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાની હોય તે વેળાએ ગામના જ એક સમય ત્યાં આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં બીભત્સ શબ્દ ઉચ્ચારવા લાગ્યા હતા, જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. ઉસ્માનભાઈએ અપશબ્દ બોલવાની ના પાડતા સામાવાળા કુલ્હાડી લઈ તેઓને મારવા દોડી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે ઉપસ્થિત લોકોએ તેઓને હુમલાથી બચાવ્યા હતા. મામલો વધુ ગરમાતા ઉસ્માન ચેતનાઓ વહેલી પડોથે પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડી આવીને ન્યાયની માંગ કરી હતી. વાગરા પોલીસ મથકે ફરિયાદ લખાવા આવેલ ઉસ્માન યાકુબ ચેતનાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું પરિવાર સાથે વોરાસમની ગામે રહું છું. આજે સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો. તે વેળાએ મારા જ કુટુંબના એક ઈસમ જેઓ ચરસ અને દારૂનું સેવન કરે છે અને તેઓને ગારો બોલવા સિવાય અન્ય કોઈ કામ જ નથી. તેઓ ત્યાં આવીને ખરાબ ગારો બોલવા લાગ્યા હતા અને કુલ્હાડી વડે મારા ઉપર હુમલો કર્યો હતો, પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને તેઓના હુમલાથી બચાવ્યો હતો. તદુપરાંત મારા ઘરની વહુ પર પણ તેઓએ હાથ નાખવાની કોશિશ કરી હતી, જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે મેં હાથ ન ઉપાડી પરિવાર સાથે સીધો પોલીસ મથકે દોડી આવ્યો છું. મારા છોકરાની વાઈફ પણ ફરિયાદ લખાવે છે અને હું પણ મારા બંને છોકરા અને મારી જાનને પણ ખતરો હોવાથી સેફટી માટે ફરિયાદ લખાવું છું. સમગ્ર ઘટનાના રેકોર્ડિંગ પણ મેં પોલીસ મથકે આપ્યા છે. હવે પોલીસ અને ભાજપ સરકાર મને સહકાર આપી ન્યાય અપાવે તેવી આશા રાખું છું અને જો આમ નહીં થાય તો મારે ગામ છોડવું પડશેનું ઉસ્માનભાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. મારું નામ ઉસ્માન યાકુબ ચેતન, મારે રહેવું વોરાસમની, તાલુકા વાગરા, જિલ્લા ભરૂચ. મારા ઘેર કુરબાનીનો પ્રસંગ હતો ને મારા જ ઘરનો વ્યક્તિ સલીમ ચેતન આખો દિવસ દારૂ પીએત અને ચરસ પીએત ને બસ બીજું લડવા સિવાયનું, ગાળો બોલવા સિવાયનું કોઈ ધંધો નહીં. ગાળો ઓવર લિમિટ બોલતો હતો એટલે મારી પાસે તેનું રેકોર્ડિંગ છે. મેં પોલીસ સ્ટેશને રેકોર્ડિંગ જમા કરાવેલું છે. હવે એ ભાઈ ડાયરેક્ટ સીધો મને કવાડી લઈને મારવા આવ્યો ને મારા છોકરાની વાઈફની ઉપર હાથ નોખવાની ટ્રાય કરી. હાલાકે મેં હાથ ઉઠાવ્યો નથી, મેં ડાયરેક્ટ સીધો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યો. મારા બંને એફઆઈઆર પોલીસ સ્ટેશને હું નોંધાવું કે મારા છોકરાની વાઈફ એક નોંધાવે ને મારી જાન પર ખતરો છે. મારા બે છોકરા છે, તેમને જાનનો ખતરો છે. આની સેફટી માટે મેં આ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી રહેલો છે, કેમ કે મારી એટલી તાકાત નથી કે હું હોમાને મારી શકું. કેમ કે મારો કોઈ એવો વિષય જ નથી કે ભાઈ ચાલો મારે લડાઈ ઝઘડો, એનાથી હું સડન તો 100 કિલોમીટર છેટો હોય, પણ આ માણસ મને હોમી ચાલીને આવીને હેરાનગતિ કરી રહેલો છે ને જાનથી મારવાનો મને પૂરેપૂરો એ કરે કે એક વખત કવાડી લઈને અત્યારે આવ્યા, ગામના વ્યક્તિ અટાટટી મેં પકડી લીધા. અગર જો ગામના વ્યક્તિને પકડ ન તો એ કવાડીનો હુમલો મારી ઉપર કરી શકે ને એ રેકોર્ડિંગ ઓલરેડી મારી પાસે છે. હવે આનો મારે પૂરેપૂરો ઇન્સાફ જોઈએ કે કાંઈ તો મારે ગામ છોડી દેવું યા તો પછી મને પોલીસ યા ગવર્મેન્ટ આપણી જે છે ભાજપ સરકાર તે મને સહકાર પૂરેપૂરો આપે, એટલું નિવેદન કરવા માગું છું. જોકે બીજી તરફ વોરાસમની ગામ ખાતે એક જ કોમના બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડાની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા સરપંચ સહિત સમાજના આગેવાનો પણ તાબડતોડ વાગરા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ભોગ બનનાર પરિવાર સાથે વાર્તાલાપ કરી તેઓને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા હોવાની માહિતી પણ સૂત્રો થકી જાણવા મળી હતી. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.